અમરનાથમાં જઈ રહેલ બસ પર થયેલા આતંકવાદી હુમલામાં 7 યાત્રીઓ શહીદ થતા દેશભરમાં પાકિસ્તાન સામે રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શ્રી એલ.એચ. પટેલ સરસ્વતી વિદ્યાલયના બાળકો તથા સ્ટાફગણોએ મૌન પ્રાર્થના કરી હતી અને શાળાના પરિવાર તરફથી ભારત દેશના વડાપ્રધાનને આગ્રહપત્ર મોકલવામાં આવ્યો હતો। અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલા સરસ્વતી વિદ્યાલય સંકુલમાં આજરોજ અમરનાથ યાત્રામાં બસ પર કરેલા હુમલામાં જે યાત્રીઓ મૃત્યુ પામ્યા હતા તે યાત્રિકો માટે શાળા સંકુલમાં આશરે 2000 જેટલા શાળાના વિદ્યાર્થીઓની સ્ટાફ પરિવારે પ્રાર્થનામાં મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આતંકવાદ અને ત્રાસવાદના હુમલાને ડામવા માટે સરકાર કડક પગલાં લે તે માટે શાળાના તમામ સભ્યો દ્વારા ભારત દેશના વડાપ્રધાને નરેન્દ્રભાઈ મોદીને 63 ફૂટ લાંબો અને 336 ગ્રામ વજનનો એક આગ્રહપત્ર લખ્યો છે। આ પત્રમાં શાળાના બાળકો તેમજ સ્ટાફગણોએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી। તારીખ 10/7ના રોજ અમરનાથ યાત્રીઓ ઉપર કાશ્મીરમાં જે કાયરતાપૂર્ણ હુમલો આતંકવાદીઓ દ્વારા થયો એ સંદર્ભમાં અમારા સરસ્વતી વિદ્યા સંકુલના સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો અને શિક્ષક પરિવાર એ સૌએ ખૂબ ઊંડા શોકની અને આઘાતની લાગણી વ્યક્ત કરી। જ્યારે રાષ્ટ્ર ઉપર આ પ્રકારની આપત્તિઓ આવતી હોય છે ત્યારે અમારો શાળા પરિવાર એની જાગૃતિ જુદા જુદા સ્વરૂપે એ દર્શાવતો હોય છે। આ વખતે પણ આ ઘટનાના સંદર્ભમાં મૃતકોના આત્માની શાંતિ અર્થે અને આ આખી ઘટનાને એ વખોડી કાઢવા માટે શાળા પરિવારના સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોએ પ્રાર્થના સભામાં મૌન પ્રાર્થના કરી અને ત્યારબાદ એક અવાજે વડાપ્રધાનશ્રીને બધા જ વિદ્યાર્થીઓની શિક્ષકોની એ સહીઓથી એક લાંબો પત્ર મોકલવાનો આગ્રહપત્ર મોકલવાનો એક નિર્ણય કર્યો। એ સંદર્ભમાં શાળા પરિવારે જે કાગળ લખ્યો છે તે અને વિદ્યાર્થીઓની સહી સાથેનો લગભગ 63 ફૂટ લાંબો 336 ગ્રામ વજનનો આ એક પત્ર એ અમે અમારા સરસ્વતી વિદ્યાલયના ઇંગ્લિશ મીડિયમ પ્રાથમિક વિભાગ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ આ સૌ તરફથી એ વડાપ્રધાનશ્રીને મોકલીએ છીએ। સંદીપ પટેલ, વી ન્યૂઝ, અરવલ્લી।